આત્મહત્યા, જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે ને ત્યારે એકલો નથી જતો, એની સાથે એના પરિવારના સભ્યોની આત્મહત્યા કરીને જાય છે, એની ખુશીઓની, એના સપનાઓની પણ આત્મહત્યા એ કરીને જાય છે. હું માધ્યમિક શાળામાં હતી ત્યારે એક શિક્ષકે ક્લાસમાં કીધું હતું કે આત્મહત્યા કરવી એક પાપ છે, કારણ કે આ જીવન છે ને ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. એ ભેટનું આપણે અનાદર કરીને એટલે ઈશ્વર આપણે એની સજા આપે કે આ જન્મે આપણે આત્મહત્યા કરી છે તો આગળના જેટલા જન્મ બાકી છે ને દરેક જન્મે આપણે આત્મહત્યા કરવી પડે. એવી રીતે આપણે મજબૂર થઈ જાય, આપણી પરિસ્થિતિ એવી ઊભી થઈ જાય કે આત્મહત્યા કરવી પડે, એ આપણી સજા છે. એવું એ સમયે શિક્ષકનું કહેવું હતું. મારું માનવું એમ છે કે આપણું કોઈ પણ કામ છે, આપણે કામ કરી છે અને ક્યાંય જવાનું થયું, અધૂરું કામ મૂકીને આપણે ક્યાંય જાય છે તો આપણું કામ મગજમાં ઘૂમે છે ને કે મારા કામ બાકી છે, એટલું થયું છે, કરવાનું છે, જઈને આ કામ કરીશું. છતાંય આપણને શાંતિ નથી મળતી, મારું આ કામ બાકી છે, જઈને ફરીથી આવી ત્યારે કરવું પડે છે. એવી જ રીતે આપણું આ જીવન છે ને કંઈક કર્મ કરવા માટે આપ્યું છે, એ કર્મ ધ્યેય લક્ષ્ય માટે. હવે એ બધું અધૂરું છોડીને આપણે જાય તો આપણા આત્માને કેવી રીતે શાંતિ મળવાની? નહીં ને. એટલે તમે હવે કોઈ એમ નહીં કહેતા કે આપણો ગેરહાજરીમાં બીજા કોઈ વ્યક્તિ કામ કરી નાખે, આપણી ગેરહાજરીમાં બીજા કોઈ વ્યક્તિ કામ કરી નાખશે, પણ એની ગેરહાજરીમાં આપણે કામ કરવું પડશે ને, વારો તો આવશે જ ને. એટલે અધૂરા કર્મ, અધૂરા ધ્યેય સાથે જિંદગી છોડીને જાય ને તો ફરીથી આપણે એ જ કર્મ કરવા માટે ફરીથી અવતાર લેવો પડે, અધૂરું કાર્ય આપણો પીછો ન મૂકે. એટલે હું એવું માનું છું. એટલે આત્મહત્યા કરી કોઈ સમસ્યાનું સમાધાન નથી, એક કાયરતા છે. મને કે ને બુદ્ધિ ભ્રષ્ટનું એક ઉદાહરણ પણ છે.